અરે કોણ ઊભું છે ત્યાં અંધારામાં? સ્વામી, એ તો હું નિર્ગુણાનંદ. અરે ગુણાતીતજી, આટલી મોડી રાત્રે આ વરસતા વરસાદમાં ત્યાં શા માટે ઊભા છો? સ્વામી, મહારાજ દરબારમાં કથા કરી રહ્યા છે અને તેઓ જ્યારે ઉતારે પોઢવા પધારશે તેથી મહારાજના દર્શનની એક ઝાંખી કરવાના ઉમંગથી ઊભો છું. અરે સ્વામીજી, આ અંધારી વરસાદી રાતમાં મહારાજના દર્શન તે કાંઈ થતા હશે? સ્વામી, મહારાજની કૃપા હશે તો મહારાજ જે ઘડીએ બહાર પધારશે તે ઘડીએ જો વીજળીનો એક ઝબકારો થઈ જાય તો એ વીજળીના ઝબકારે મહારાજના દર્શનની ઝાંખી થઈ જશે. કેવો આનંદ, કેવું સુખ એ મૂર્તિનું. વિક્રમ સંવત 1868 ગઢપુરમાં અક્ષરમુક્ત શ્રી દાદા ખાચરના દરબારમાં સાકાર થયેલા પ્રસંગને આજે 200 વર્ષ પૂર્ણ થયા છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રગટ ધામરૂપ અક્ષર બ્રહ્મ હોવા છતાં પ્રભુ પ્રત્યે કેવી અદ્ભુત પ્રીતિ, પ્રભુના સ્વરૂપ પ્રત્યે કેવી અપ્રતિમ આસક્તિ. સ્વયં ભગવાનના સાધર્મપણાને પામી પ્રભુના સ્વરૂપ હોવા છતાં જે અનુપમ પ્રીતિયુક્ત સ્વામી સેવક ભાવનું શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આ પ્રસંગ દ્વારા જે દર્શન કરાવ્યું છે તે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના એક પાયાના સિદ્ધાંતનું સાકાર નિરૂપણ છે.